ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા આ લંપટ શિક્ષકની આખરે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ લંપટ શિક્ષકનું નામ ભાવેશ પટેલ છે, જે સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે અને શિક્ષક તરીકે નોકરી કરે છે। સાથે જ કતારગામ આંબા તલાવડી ખાતે પોઝિટિવ ટ્યુશન નામે ક્લાસીસ ચલાવે છે, જેણે ટ્યુશન ક્લાસમાં જ આવતી વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરવા એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને પોતાને ત્યાં ભૂતકાળમાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થીની ઉપર દાનત ખરાબ થતા તેના નામનું ફેક એકાઉન્ટ બનાવી મોર્ફ કરેલા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા। એટલું જ નહીં, આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો સાથે એક વોટ્સએપ ગ્રુપ બનાવી મહિલાના મોર્ફ કરેલા ફોટા પણ પરિવારના સભ્યોને મોકલ્યા હતા। આથી શિક્ષક ભાવેશની કરતૂતોથી પરેશાન થઈ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યોએ સિંગણપોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે લંપટ શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હાલ વિદ્યાર્થીનીની ઉંમર 23 વર્ષની છે અને નોકરી કરે છે।